શનિવારના દિવસે કરો આ મહત્વપૂર્ણ ઉપાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। શું મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે અથવા તો તમારા જીવનમાં ઝઘડાઓ થાય છે અને તમે ખૂબ જ મહેનત કરવા છતાં પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી, એટલે કે ક્યાંક ને ક્યાંક તમારા પૈસા ખર્ચ થઈ જાય છે, તમારા જીવનમાં તમે આગળ વધી શકતા નથી, તમારા ઘર ઉપર કોઈની કાળી નજર હોઈ શકે છે। મિત્રો આજે જે આપણે ઉપાય કરવા જઈ રહ્યા છીએ તે ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે। હનુમાનજી તમારી રક્ષા કરશે, તમારા ઉપર શનિ દોષ હશે તો તે દૂર થશે, તમારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી હશે તો તે દૂર થશે। મિત્રો કહેવામાં આવે છે કે હનુમાનજી સંકટ હારનારા છે, સંકટ મોચન છે, એટલે કે હનુમાનજી તમારા જીવનમાં જેટલા પણ સંકટો હોય છે તેને હરી લે છે। મિત્રો એવી માન્યતા છે કે એક એવા જ ભગવાન છે જે જીવિત છે અને આ ધરતી ઉપર છે, તે હનુમાનજી છે। અને એવું કહેવામાં આવે છે કે હનુમાનજીના દરબાર પર કોઈ પણ વ્યક્તિ જાય છે તો તે વ્યક્તિ ખાલી હાથે નથી આવતો, હનુમાનજી તેની મદદ અવશ્ય કરે છે। મિત્રો આજના યુગમાં પૈસાની તો બધાને જ જરૂર પડે છે, તમે પૈસા તો કમાઈ લો છો પણ તમારા પૈસા જલ્દીથી ખર્ચ થઈ જાય છે। હોઈ શકે તમારા ઘર ઉપર કોઈની કાળી નજર હોય છે જે તમારું સારું ઈચ્છતા ન હોય અને આના કારણે તેની નજર પડી જાય છે તમારા ઘર ઉપર, તમારી કમાઈ ઉપર, અને એના કારણે તમારા ઘરમાં ખૂબ જ નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય છે, તેના કારણે તમારા ઘરમાં ખૂબ જ ઝઘડાઓ વધતા હોય છે, તમારા બાળકો તમારી વાત ન માનતા હોય। મિત્રો આ બધા જ પ્રશ્નોનો હલ છે આ એક નાનકડો ઉપાય। મિત્રો ઉપાય જણાવતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે ઉપાય શરૂ કરીએ। સૌથી પહેલા તમારે શનિવારના દિવસે સવારમાં વહેલું ઉઠીને ગંગા સ્નાન કરી લેવાનું છે અને તમારા પૂજા સ્થાન પર જઈને હનુમાન ચાલીસાનો પાઠ વાંચવાનો છે, હનુમાનજીને પગે લાગવાનું છે, ધૂપ બત્તી સળગાવવાની છે અને તે ધૂપ બત્તીનો ધુમાડો તમારા પૂરા ઘરમાં પહોંચે તે રીતના તમારે ફેરવી દેવાનો છે। અને મિત્રો તમારે પછી તમારા ઘરની પશ્ચિમ દિશા તરફ એક દીવો સળગાવવાનો છે, પશ્ચિમ દિશા તરફ એક ખૂણામાં તમારે એક દીવો સળગાવવાનો છે। મિત્રો ગાયના ઘીનો દીવો સળગાવવાનો છે। મિત્રો કહેવામાં આવે છે કે પશ્ચિમ દિશા એ હનુમાનજી અને શનિદેવની દિશા માનવામાં આવે છે। આ દિશા તરફ દીવો કરીને તમારે તે દીવો પૂરા દિવસમાં ઓલવાવા નથી દેવાનો, તમારે ઘી ઉમેરતું જ રહેવાનું છે। સાંજના 7 વાગ્યા સુધી તો કમસે કમ આ દીવો સળગવો જ જોઈએ। અને મિત્રો આ દીવો સળગાવ્યા બાદ તમારે જવાનું છે તમારા નજીકમાં એક હનુમાનજીના મંદિરે, હનુમાનજીના મંદિરે જઈને તમારે ત્યાં તેલ ચડાવવાનું છે, તેલ ચડાવીને હનુમાન ચાલીસાનો પાઠ વાંચવાનો છે 7 વખત અને તમારે સંકલ્પ પણ લેવાનો છે અને માફી પણ માંગવાની છે હનુમાનજી પાસે કે અત્યાર સુધીમાં મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, હવે મારાથી કઈ પણ ભૂલ નહીં થાય, હું તમારા દરબારમાં આવ્યો છું, મારું માન રાખજો। આમ કરીને સંકલ્પ લઈને હનુમાનજીને કહેવાનું છે મારી રક્ષા કરજો, મારી ઉપર કોઈની પણ કાળી નજર હોય તો તે દૂર કરજો। આવું કહીને તમારે ત્યાં મનમાં એક રકમ તમારે નક્કી કરી લેવાની છે, તે રકમ કઈ પણ હોઈ શકે છે, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા, તમારે જે રકમ ધારવી હોય તે ધારી શકો છો અને તે દિવસે તમારે તેટલા રૂપિયાનું પક્ષીઓને ચણ ખવડાવવાનું છે। મિત્રો પછી તમારે ત્યાંથી જવાનું છે। મિત્રો મંદિરના દાદરાઓ ઉતરતી વખતે હનુમાનજીને પીઠ નથી બતાવવાની, એટલે કે તમારે ઊંધા પગે દાદરા ઉતરવાના છે, પછી તમે જે રકમ ધારી હોય તે રકમનું ચણ ખવડાવી દેવાનું છે પક્ષીઓને। મિત્રો આજના દિવસે એટલે કે શનિવારના દિવસે તમારે ઉપવાસ રાખવાનો છે અને આજના દિવસે તમારે ડુંગળી, લસણ, માંસ, મદિરાનું સેવન નથી કરવાનું, શુદ્ધ વિચારો રાખવાના છે, કોઈના વિશે ખરાબ નથી વિચારવાનું। અને મિત્રો આ ઉપાય તમારો 3 શનિવાર સુધી કરવાનું છે, એટલે કે સતત 3 શનિવાર સુધી તમારે આ ઉપાય કરવાનો છે અને શનિવારના દિવસે તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે। થઈ શકે તેટલું તમારે આજના દિવસે દાન કરવું જોઈએ તમારી યથાશક્તિ પ્રમાણે। આ ઉપાય કરવા માત્રથી જ તમે જોશો તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થશે, ટૂંક સમયમાં તમે જોશો તમારા જે પૈસા વપરાઈ જતા હશે તે અટકશે અને તમારા હાથમાં ટકશે, તમારા ઘરમાં ઝઘડાઓ બંધ થઈ જશે અને તમને અહેસાસ થશે કે હનુમાનજી તમારી સાથે છે। મિત્રો આ ઉપાય કર્યા બાદ તમારે કઈ પણ ખરાબ કામ નથી કરવાના કે જે હનુમાનજીને પસંદ ન આવે, તમારું જીવન સુખમય જશે। આ ઉપાય કરવાથી તમારા બાળકો તમારી વાત માનવા લાગશે, ઘર ઉપર કોઈની પણ કાળી નજર હશે તો તે દૂર થશે, શનિ દોષ લાગેલો હશે તો તે દૂર થશે। મિત્રો આ હતો આજનો આપણો ઉપાય। જો તમને ઉપાય પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે।
જય માતાજી. હર હર મહાદેવ.